દાહોદ તાલુકાના સંધવાણા ગામમાં ડામરાફળિયા પ્રાથમિક સ્કૂલમાં બાળકો દ્વારા કામ કરાવવામાં આવતેલા. ત્યાંથી અમે અહીંથી રસ્તા પરથી જતેલા અને બાળકોને જોયું કામ કરતા. તો સાહેબને અમે કીધું કેમ બાળકોને કામ કરાવો. ત્યારે સાહેબે કીધું કે મજૂરો ના મળતા અમે બાળકોને કામ કરાવીએ છીએ. ત્યારે અમે સાહેબને કીધું આવી રીતે બાળકો અમે શિક્ષણ માટે આપીએ છીએ, આવી મોકલીએ છીએ, આવી રીતે કામ ના કરાવાય. ત્યારે સાહેબે અમને એવું જવાબ આપ્યો કે તમારે ડીડીઓમાં જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરી આવો, મને કઈ ફરક પડવાનો નથી. તેથી અમે આજે દાહોદ તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે. તેથી અમે આશા રાખીએ છીએ કે અમને ન્યાય મળે અને સાહેબને કડક કાર્યવાહી થાય. બાળકોને કેવી રીતે મજૂરી કામ કરવામાં આવે? બાળકોને ટ્રેક્ટરમાંથી પથ્થરો નીચે ઉતારવામાં આવતેલા અને રોડા ભરવા આવતેલા. અને બાળકોને મેં જોયું તો એક બાળકને હાથના જે સાલા પડી ગયેલા, એમનો બી અમારી જોડે ફોટો અને વિડીયો પ્રૂફ છે. કેટલા દિવસથી કામ કરવાનું? 2 દિવસથી કામ કરાવતેલા. સારું કામ ચાલે છે શાળામાં નીચે પથ્થરોનું કામ ચાલે છે. તેથી બાળકોને જે ટ્રેક્ટરમાંના ટોલામાંથી પથ્થરો ઉતારતેલા. અમને જાણ થઈ તો અમે સાહેબને રજૂઆત કરી. સાહેબે કોઈ વાત અમારી ધ્યાને ના લીધી ને કીધું નાખ્યું તમે જ્યાં જવું હોય તો કીધું, મને કઈ ફરક પડવાનો નથી. તમારું નામ? બાબુ ડામોર.